સુરેન્દ્રનગરમાં થાનના ગોડાઉનમાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું છે। ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। 50,000 કિલોથી વધુ મગફળીમાં વિકરાળ આગ લાગતા ભારે નુકસાન થયું। ફાયર વિભાગે 2 કલાકની મહામહેનતે માંડ આગ પર કાબુ મેળવ્યો છે। ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિનો બનાવ થયો નથી। મામલતદાર સહિતના અધિકારીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે। આગને લઈ ખેડૂત આગેવાન રાજુ ગરપડાએ આક્ષેપ લગાવ્યા। થાનગઢમાં ફરી એકવાર મગફળી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે। આગ લાગી કે લગાવાઈ એ પણ એક યક્ષ પ્રશ્ન છે તેવું પણ તેમણે કહ્યું। ખરીદેલી મગફળીમાં કૌભાંડને ઢાંકવા આગ લગાવાઈ તેવું પણ રાજુ ગરપડાએ કહ્યું। કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઈટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે। બીજો જે જથ્થો અન્ય કપાસ ને વગેરે જે જણસી પડી છે તેને કોઈ નુકસાન થયેલું નથી, પરંતુ મગફળીના જે સ્ટેક છે એ સ્ટેકના ઉપરના જે ભાગ છે ઉપરના ભાગ અંદાજે 1500 થી 2000 કટાને હાલ બળી ગયેલા માલુમ પડે છે। બાકી આગ ઉપર છે કાબુ મેળવી લીધો। થાનગઢમાં ખરેખર અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીને જે સ્ટોર કરવામાં આવેલો હતો, જે સ્ટોર રૂમની અંદર એટલે કે ગોડાઉનમાં જે મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો હતો, આ ગોડાઉનમાં અચાનક આગ લાગે છે, જ્યાં ફાયર સેફટીના કોઈ સાધનો હતા નહીં। બીજી વાત કે ઇલેક્ટ્રિક સંસાધનો ગોડાઉનની અંદર કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ નહોતો, આવું અમને જાણવા મળ્યું છે। તો આગ કેવી રીતે લાગી? આગ લાગ્યા પછી 3 કલાક સુધી ફાયર વિભાગના અધિકારીઓ કે ફાયર વિભાગના કોઈ પણ કર્મચારી ત્યાં સંસાધનો લઈ અને આગ પર કાબુ લેવા પહોંચતા નથી। મતલબ મોડી જાણ કરવામાં આવી હોય આવી પણ અમને શંકા છે। સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગી। આગની ઘટના પર મંત્રી નજર રાખી રહ્યા છે। અધિકારીઓ સ્થળ પર જઈ કાર્યવાહી કરી રહ્યા છે તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। એની સંપૂર્ણ કામગીરી ચાલુ જ છે અને ત્યાં જવાબદાર અધિકારીઓ, કલેક્ટર શ્રી, એસપી ને બધા જ લોકો એની નિગરાની કરી રહ્યા છે અને કામગીરી ચાલુ છે અને મંત્રીશ્રી બી પોતે નિરીક્ષણ લઈ રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા વિરેન ડાગરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિરેન, આખરે આમાં સત્ય શું છે, શું હકીકત છે, કયા કારણસર આગ લાગી અને ત્યાં સ્થાનિક ખેડૂત આગેવાનો, નેતાઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી વિકાસ વાત કરો તો સવારનો બનાવ છે। થાન ઈટરનગર વિસ્તારમાં આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ખાસ કરીને આ અંગે ચોટીલા પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરી મગફળી રાખવામાં આવી તે ગોડાઉનમાં આગ લાગી હતી। અંદાજે 1500 થી 2000 બોરી મગફળીનો જથ્થો આગમાં બળીને ખાક થઈ જતા મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું છે। તેમજ બીજી બાજુ ગોડાઉનમાં રહેલ કપાસ સહિતનો જથ્થો સલામત સ્થળે વળી તેને નુકસાન થતા અટક્યું હોવાનું હાલ સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જ્યારે આ જ મામલે સુરેન્દ્રનગર તેમજ થાન નગરપાલિકા સહિત અંદાજે 5 થી વધુ ફાયર ફાઈટર ટીમ દ્વારા 2 થી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જોકે આગ લાગવાનું સાચું કારણ વધુ તપાસ બાદ જ માલુમ પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક ખેડૂત આગેવાન દ્વારા હાલ એવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે મગફળી કૌભાંડને ઢાંકવા માટે ક્યાંક ને ક્યાંક ઇરાદાપૂર્વક થાન સરકારી ગોડાઉનમાં આગ લગાડવામાં આવી છે અને આ જ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા માટે।